નમસ્કાર મિત્રો મિત્રો જો તમારે પણ બેંકમાં ખાતું હોય તો આ વિડિયો ખાસ જોઈ લેજો કારણ કે આવતા મહિનાથી એટલે કે 1 જુલાઈથી 5 મોટા બદલાવ થવાના છે જે દરેક માટે ખૂબ જ ઉપયોગી રહેવાના છે તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં મેળવીશું તો વિડિયોને અંત સુધી જોતા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડિયોને એક લાઈક કરી દેજો। સૌપ્રથમ વાત કરીએ મિત્રો આરબીઆઈએ દરેક બેંકોને આપી મોટી ચેતવણી। જે બેંકો દ્વારા ગ્રાહકોને ખોટી માહિતી આપીને અથવા તો ખોટી લાલચ આપીને નાણાકીય પ્રોડક્ટ્સ જેમ કે બેંકનો કોઈ વીમો કે મ્યુચ્યુઅલ ફંડ વેચવા પર આરબીઆઈએ કડક નિયમો લાગુ કર્યા છે। જો કોઈ ગ્રાહક મિસ સેલિંગનો ભોગ બનશે એટલે કે ખોટી માહિતી આપીને બેંક દ્વારા કોઈ પ્રોડક્ટ કે કોઈ વીમો એ ખાતા ધારકને અપાશે તો બેંકે ગ્રાહકને નુકસાનનું વળતર આપવું પડશે અને પૂરેપૂરું રિફંડ ચૂકવવું જોશે। તો મિત્રો આરબીઆઈ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે કોઈ બેંક દ્વારા જો ખોટી માહિતી આપીને ખોટી લાલચ આપીને બેંકના પ્રોડક્ટ એટલે કે મ્યુચ્યુઅલ ફંડ છે વીમા છે કોઈ પણ બેંકની પ્રોડક્ટ જો આપવામાં આવશે તો એમને બેંકને પૂરેપૂરું વળતર ગ્રાહકને ચૂકવવું જોશે અને એમનું પૂરેપૂરું રિફંડ પણ આપવું જોશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો સરકારી અને ખાનગી બેંકોનો મોટો નિર્ણય જે મિનિમમ બેલેન્સને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। જો તમારા ખાતાની અંદર જરૂરી સરેરાશ માસિક બેલેન્સ એટલે કે મિનિમમ બેલેન્સ નહીં રાખો તો તમને બેંક દ્વારા 150 થી લઈને 600 રૂપિયા સુધીનો દંડ વસૂલવામાં આવશે। તો મિત્રો તમારા ખાતામાં જો મિનિમમ બેલેન્સ નહીં હોય તો બેંક દ્વારા 150 રૂપિયાથી લઈને 600 રૂપિયા સુધીની પેનલ્ટી તમારી પાસેથી લેવામાં આવશે। અને મિત્રો આ ચાર્જ એ તમારા લોકેશન પર આધાર રાખશે। જો તમે મેટ્રો અર્બન કે રૂરલ સિટીમાં રહેતા હોય તો એ મુજબ તમને બેંક દ્વારા ચાર્જ વસૂલવામાં આવશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ બેંક ટ્રાન્ઝેક્શનને લઈને તો નેટ બેન્કિંગ કે મોબાઈલ એપ સિવાય જો તમે બેંક બ્રાન્ચે જઈને મની ટ્રાન્સફર કરાવો છો તો તમને રકમના આધારે 2 થી લઈને 25 રૂપિયાનો વધારાનો તમારે ચાર્જ ચૂકવવો જોશે। તો મિત્રો બેંક ટ્રાન્સફરને લઈને પણ ટ્રાન્ઝેક્શન લઈને પણ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે તમે નેટ બેન્કિંગ મોબાઈલ દ્વારા તમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન સિવાય જો તમે બેંકમાં જઈને તમે મની ટ્રાન્સફર કરો છો તો તમારે 2 થી લઈને 25 રૂપિયાનો ચાર્જ પ્લસ જીએસટી તમારે ચૂકવવાનું રહેશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો એટીએમ માંથી પૈસા ઉપાડવા થશે હવે મોંઘા। જે જુલાઈ 2024 થી એટીએમ ની ટ્રાન્ઝેક્શન પોલિસીમાં મોટો ફેરફાર થઈ રહ્યો છે। અન્ય બેંકોના એટીએમ નો ઉપયોગ કરીને જે મફત વ્યવહારોની સંખ્યાની અંદર પણ ઘટાડો કરવામાં આવ્યો છે। હાલમાં ઘણી બેંકો તેમના એટીએમ માં મહિનામાં 3 થી લઈને 5 વખત જે ફ્રી ટ્રાન્ઝેક્શન એટલે કે મફત એટીએમ ઉપાડનો લાભ આપે છે। આ ઉપરાંત તમે કોઈ અન્ય બેંકના એટીએમ માંથી મહિનામાં 3 વખત રકમ ઉપાડી શકો છો। જો તમે આનાથી વધુ વાર રકમ ઉપાડો છો તો તમને 23 રૂપિયાનો વધારાનો ચાર્જ લાગશે। જે પહેલા 21 રૂપિયા હતો પરંતુ હવે તેમાં 2 રૂપિયાનો વધારો કરીને 23 રૂપિયા કરી દેવામાં આવ્યા છે। તો મિત્રો તમારા એટીએમ ની અંદર જે તમારા બેંકનું એટીએમ હોય એમાં 3 થી 5 વખત તમને ફ્રી ટ્રાન્ઝેક્શન આપવામાં આવે છે અને જો તમે અન્ય બેંકોના એટીએમ નો ઉપયોગ કરતા હોય તો તમને એમાં 3 વાર ફ્રી ટ્રાન્ઝેક્શનનો લાભ આપવામાં આવે છે। અને આની સિવાય જો તમે વધારે ટ્રાન્ઝેક્શન કરશો અથવા તો રકમ ઉપાડશો તો તમારે 23 રૂપિયાનો ચાર્જ ચૂકવવો જોશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ જો તમે પણ કોઈ પણ બેંક અથવા તો કોઈ ફાઇનાન્સ કંપનીમાંથી લોન લીધેલી હોય તો આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી રહેવાની છે। જે લોન લેનારા ગ્રાહકો માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈએ ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। ઘણીવાર લોન રિકવરીના નામે એજન્ટો દ્વારા કરવામાં આવતી જે ગેરવર્તણૂક માનસિક ત્રાસ અને ગાળાગાળીની ફરિયાદોને ધ્યાનમાં રાખીને આરબીઆઈએ કડક નિયમોનો નવો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે અને આ નિયમો જે 1 ઓક્ટોબર 2026 થી અમલીકરણ કરવામાં આવશે। તો મિત્રો જે આરબીઆઈ દ્વારા જે લોન રિકવરી એજન્ટ છે તો એમને ધ્યાને રાખીને નવા નિયમો જે આરબીઆઈ દ્વારા બનાવવામાં આવ્યા છે। કારણ કે ઘણા બધા એજન્ટો જે ગ્રાહકો સાથે અભદ્ર વર્તન કરે છે ગેરવર્તણૂક કરે છે ગાળાગાળી કરે છે તો એમને ધ્યાને રાખીને આરબીઆઈ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને નવા નિયમો મુજબ હવે બેંકો અને નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ જે એજન્ટોની ભૂલનું બહાનું કાઢીને જવાબદારીમાંથી છટકી શકશે નહીં। જો રિકવરી એજન્ટ ગ્રાહકો સાથે અભદ્ર વર્તન કરશે તો તેની દરેક જવાબદારી સંબંધિત બેંક અથવા તો ફાઇનાન્સની રહેશે।